જૂનાગઢ જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા દાયકાઓથી માલધારીઓ વસવાટ કરી રહ્યા છે। જ્યારે ગિરનાર માલધારીઓના છેલ્લા ઘણા સમયથી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ માલધારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં માલધારીઓએ જૂનાગઢ વન વિભાગના પ્રતીક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં માલધારીઓના કાયમી, બિનકાયમી અને ગેરકાયદેસર જેવા ભેદ વન વિભાગ દ્વારા પાડવામાં આવે છે, જે ખૂબ જ અન્યાય કરતા છે। સરકાર તરફથી મળતા લાભમાં માલધારીઓને ગેરકાયદેસર અને બિનકાયમી ગણવામાં આવે છે વગેરે મામલે જૂનાગઢ વન વિભાગના પ્રતીક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આ મામલે 10 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો સાસણસિંહ સદન ખાતે આંદોલન કરવામાં આવશે। મારું નામ છે જીવણભાઈ ભુરાભાઈ રાણા, અમૃતવેલ ગામ મારું સેટલમેન્ટ। હવે અમારા નાકા માટેનો એવો પ્રશ્ન છે કે અમારી પરમિટ મેલેલી હોય ને લગ્ન પ્રસંગની, તોય અમને પછી વચમાં રસ્તામાં રોકી અને દંડ કરે છે। અને અમારા અમૃતવેલને એવું છે કે અમારું ગામ હતું 18 કિલોમીટરમાં, અમારું ગામ હતું તાલુકા તાળામાં, એ અમને ખસેડીને અમને મેંદડામાં લીધા 40 કિલોમીટરમાં। અને રાતના અમારે ગમે એ કામ હોય ને તો રાતના અમારે અગ્નિ સંસ્કાર દેવા જવાના હોય ને તોય અમને નીકળવા દેતા નથી। અને કલેક્ટર ઓફિસના કામ હોય કે મામલતદારના કામ હોય, અમને તો કઈ તાત્કાલિક અમારા વહીવટ થતા નથી। અમે તો 5-7 કલાક તો એમાં મિનિમમ વાર તો લાગે છે, તો અમને ક્યાંય અવર જવર કરવા દેતા નથી। તો અમારે અમૃતવેલ થી જવું, અમારે ક્યાં ધંધો હોય કે ગમે હોય બહાર નીકળવું તો ખરું ને ગમે ત્યાં, એ પ્રશ્ન છે અમારે બધા। અને મસવાડી અમારે 10-15 વર્ષથી અમારે નેસની અંદર અમારા માલધારીની બાકી છે, તો હજી લેતા નથી। પેલા શરૂઆતમાં અમે શાસન બેઠા હતા સત્યાગ્રહમાં, તેથી અમને એમ કીધું હતું કે અમે અમૃતવેલ થી પેલી મસવાડી ચાલુ કરશું, તો હજી આજના 15 વર્ષથી અમારી મસવાડી લીધી નથી। અને ગોળ વાતો કરે, કોઈ મસવાડીનો બાબતનો અમને જંગલ ખાતું કોઈ જવાબ દેતું નથી। અમે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા છે, 10 દી ની અંદર અમારો નિકાલ આવે તો ભલે, નકર શાસન અમે સત્યાગ્રહમાં બેહવાના છે 10 દી પછી।